સુરતમાં જે પ્રકારે વરસાદે પોલ ખોલી નાખી છે અને સુરત મહાનગરપાલિકા જેને નંબર 1નો ખિતાબ જોઈતો હોય છે તે કેવું કામ કરે છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। લોકોને કેટલી હાલાકી પડી રહી છે। સુરતવાસીઓએ સુરતીલાલાઓએ તેમના ટેક્સના પૈસા ભર્યા અને તેમની સામે તેમને શું મળ્યું આ તમામ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। ત્યારે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે કારણ કે પાણી ભરાઈ ગયું છે। વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે, ગમે ત્યારે તેમનું વાહન બંધ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને ગટર માટે જે ખાડા ખોદેલા હતા તે રોડ આખે આખા બેસી ગયા છે અને કોન્ટ્રાક્ટરોએ પૈસા ખાધા, અધિકારીઓએ પૈસા ખાધા અને આ રીતે ટેક્સના પૈસા પાણીમાં જતા રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી જે માત્ર કાગળ પર થઈ હતી તેના ચીથડા ઉડી ગયેલા જોવા મળી રહ્યા છે। આપ જે રીતે આ બીજું પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, ખાડામાં આખી કાર ખાબકી ગઈ છે અને મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ થાય કે સુરત મહાનગરપાલિકા શું આ રીતની કામગીરી કરશે, ટેક્સના પૈસા લઈને આ પ્રકારની કામગીરી કરશે તો સુરતવાસીઓ એ જ પ્રશ્ન પૂછશે મહાનગરપાલિકાને કે અમે ટેક્સ કેમ આપીએ।